કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ મસરૂભાઈ, તાલુકા ભાજપના અધ્યક્ષ માનનીય શંભુભાઈ, તાલુકા પંચાયતના અધ્યક્ષ ભાઈ ભૂરાભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય મ્યાજરભાઈ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાઈ રમેશભાઈ, ભાઈ અંબાભાઈ, તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ, હરેશકુમાર, અંબાભાઈ, ઉપસ્થિત સૌ રામજીભાઈ, સરપંચ શ્રી અગદીભાઈ, બીએન, ઉપસ્થિત સૌ મંચસ્થ આગેવાનો, ગામના મુરબીઓ, વડીલો, સરપંચ શ્રી જેલભાઈ, આખી યુવા ટીમ અને આગેવાનો. મિત્રો, સૌપ્રથમ તો તમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન છે. આજે આ કામમાં યુવાનોની હાજરી વિશેષ છે. હવે લાગે છે કે દેશ બદલી રહ્યો. મોદી સાહેબ છે ને, મેરા દેશ બદલ રહા હૈ. લાગે છે કે દેશ બદલી રહ્યો છે. પછી જ્યાં જ્યાં માન લો કે અમે આખી ટીમ તમે જો આવી છે, તમારાથી થોડા ઓછા છીએ પણ છીએ એટલા જ લગભગ. સાહેબ, આ બતાવે છે કે લોકોને, તમારા પ્રતિનિધિઓને તમારા કામ પ્રત્યે કેટલા ગંભીર છે કે ભાઈ મારા પશુડાનું કામ, રસ્તાનું કામ છે, મારી હાજરી ત્યાં જરૂરી છે, મારે જવું જોઈએ. હું જાઉં તો લોકોને મળું, બે વાતો સમજું, સાંભળું, કંઈક મને પણ એમાંથી જાણવા મળે, શીખવા મળે, એવો ભાવ આખા પ્રતિનિધિઓ છે અને એને બધા ઉપસ્થિત છે. એટલા જ અભિનંદન તમને પણ છે કે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો. સાહેબ, ગામડે જઈને અમે તો નોંધીએ કે ગામડે જઈએ ખાતમુહૂર્ત કે લોકાર્પણનો કાર્યક્રમ હોય ને, તો લોકોના ચહેરા જોઈએ, કે લોકોને ખબર પડી જાય કે આ કામ છે એની લોકોને કેટલું ગમ્યું છે. તમારા ચહેરા ઉપરથી ખબર પડી જતી તમને ખૂબ મજા આવી આજના દિવસે. એટલા ચહેરામાં પ્રફુલ્લિતતા હોય, લોકોને એક આનંદનો ભાવ હોય. થયું હોય, થઈ ગયું હોય તો લોકોના મનમાં એક સંતોષનો ભાવ હોય કે આ કામ શંભુભાઈ કહ્યું ને જેમ કે જરૂરી હતું. એટલા માટે ભાઈ એન્જિનિયરને પણ સૂચના આપી કે એકદમ વ્યવસ્થિત સફાઈ કરી અને વ્યવસ્થિત કર્યું. આમ તો જો ઉતાવળ કરો તો ચોમાસા પહેલા તમારો રોડ બની જાય, પણ ચોમાસા પહેલા બની જાય તો ફરી પાછું અત્યારે કરવાની તૈયારી થઈ ગઈ હોત. થોડાક દિવસ તમને લાગ્યું હશે કે આ કરતા નથી, આના ધ્યાનમાં નહીં હોય ભલા કે અમે ભારતના નકશામાં જ પશુડા છે કે નહીં. તમને કદાચ લાગતું હશે, લાગતું હતું, અમને બેઠા બેઠા લાગતું હતું કે આ કરવા જેવું છે. પણ ચોમાસામાં રસ્તાનું કામ થાય એટલે એની ગુણવત્તા જળવાઈ નહીં શકે. અને ગુણવત્તા ન રહે કે રોજ તો રોડ બનતા નથી. રોડ બને તો સરસ મજાનું બને, 5-10 વર્ષ સુધી લોકોને રસ્તાનો લાભ મળવો. એટલે એવા ભાવ સાથે, એટલે ઝડપથી નહોતું કરવું પણ સારું કામ કરવું હતું. ચોમાસામાં રસ્તાના કામો થઈ શકે નહીં, પ્રોજેક્ટ પણ બંધ હોય, પછી થોડો મેટલ વાળો ને આ બધો પ્રશ્ન હતા. પણ અમારો એક નિયમ છે સાહેબ કે જ્યાં ખાતમુહૂર્ત થાય એમાં કામ તરત જ શરૂ થાય. ઠીક છે, 2-4 દિવસમાં એને વ્યવસ્થા ગોઠવવાની હોય, મશીનો ને લેબર ને આવું બધું, એ ઠીક વાત છે, આપણે સમજીએ. પણ 1 અઠવાડિયાથી વધુ સમય કોઈ કામ શરૂ કરવામાં જતો નથી. એટલે હવે મળશું ત્યારે ચોક્કસપણે આ કામ આખું મતલબ સારું થઈ ગયું છે. મિત્રો, મારા અગાઉ બંને વક્તાએ કહ્યું કે ભાઈ રાષ્ટ્રવાદી સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, તમે જો કેટલા આપ્યા છે. મસરૂભાઈએ કહ્યું ને, એક અંજાર બાયપાસ 111 કરોડનો આપ્યો છે સાહેબ. એક અંજાર બાયપાસ રસ્તો 5 કિલોમીટર છે. કેટલા? 5 કિલોમીટર, 111 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા છે. ગોવર્ધન પર્વતના વિકાસ માટે સરકારે 19 કરોડ રૂપિયા આપ્યા. હમણાં મસરૂભાઈ કહેતા હતા ને, આવો રોડ હતો જે સિનોગ્રાથી કોટડાવાળો, સાહેબ 24 કરોડ રૂપિયાના ખર્ચે એ રોડ છે. એટલે સરકારની નિયત છે, નીતિ બી છે કે કામ કરવું સારું, જ્યાં જરૂર છે, જ્યાં કમ વહાં. બની શકે છે ક્યાંક થોડું ઘણું વ્યવસ્થામાં વહીવટી પ્રક્રિયા હોય એટલે કરવું પડે, પણ ચોક્કસપણે સારું કામ થાય, ગુણવત્તા કામ થાય. અને જે રાષ્ટ્રવાદી વિચારધારાને લઈને મોદી સાહેબ જે મંથન કરે છે, આપણે બધા જ એને સમર્થન આપીએ છીએ કે ભાઈ મારા દેશ રાષ્ટ્રવાદી વિચારધારાનો વધુ ને વધુ વ્યાપ વધે, દેશ ભારત માતાને ઊંચાઈ તરફ જાય. પણ એ ક્યારે જશે? જ્યારે આપણે બધા જ, માત્ર અમે નહીં, આપણે બધા ભેગા થઈને બધા જ કામોમાં, એ પછી સામાજિક કામ હોય, અન્ય કોઈ કામ હોય કે સાર્વજનિક કામ હોય, બધા જ કામમાં આપણે બધા જ ભેગા થઈએ. આ કોઈ એકનું કામ નથી. હા, આ બધાનું કામ છે. મેં નહીં, હમ.
આપણે બધા ભેગા થઈને કામ કર્યું. આ કામ મેં નથી કર્યું, કોઈ એક વ્યક્તિએ નથી કર્યું કે બે પાંચ લોકોએ, આપણે બધાએ કરવાનું છે. અને આવો ભારે ભાવ જ્યારે ઊભો થશે ને ત્યારે સરસ મજાના જરૂરિયાત મુજબના ગુણવત્તાસભર કામો થશે. કે આ ભાવ સાથે કે અમે કરીએ છીએ, અમારું કામ છે, અમારું કામ અમારું બધાનું કામ છે, અમારી બધાની સંયુક્ત જવાબદારી છે. એટલે ખૂબ સરસ મજાના ભાવ સાથે આ કામના આનંદ સાથે આપણે આવતા દિવસોમાં ખૂબ ઝડપથી કામ થાય, સારું કામ થાય, ગુણવત્તાસભર કામ થાય. મેં ભાઈ કાર્નેસની સૂચના આપી કે એકદમ વ્યવસ્થિત આખા રસ્તાની સફાઈ કરીને સરસ મજાનું ડામર કામ થાય ક્વોલિટી સભર, એવા પ્રકારનું આયોજન તમારે ચોક્કસપણે જઈને કામ કરવાનું છે. સીસી રોડનું કામ પણ વચ્ચે આવે છે, તો સીસીનું કામ પણ વ્યવસ્થિત અને સરસ મજાનું થાય. થોડુંક વાહનોની અવર જવર વધુ છે. હવે તો જો વિકાસ થાય એટલે બધું આવે, સારું ને ખરાબ બધું આવે. ઓવરલોડ આવે છે પણ એ ઓવરલોડ કોણ કરીએ? આપણે જ કરીએ છીએ, કરવું પડે છે પેટ કે ખાતી. આપણે બધા આ જ કામ કરતા. હવે આપણે એમ કહીએ કે ઓવરલોડ વાળા આપ છે, આપણે એ જ કરતા. અને એ ધંધા માટે ખોટું તો નથી કરતા ને, ચોરી નથી કરતા, દાણચોરી નથી કરતા. ઠીક છે, ક્યાંક એ કરે છે તો આપણે એની વ્યવસ્થાના ભાગરૂપે આપણે સારો રસ્તો બનાવીએ, એનો વિકલ્પ કરીને, અને એ બી ખુશ થાય ને આપણે બી ખુશ થાય. તો આ રીતે આવા ભાવ સાથે આપણે બધા ભેગા મળીને, નાની મોટી તકલીફ હોય તો પણ ભેગા મળીને કરીએ. પંચાયતનો એકાદ વિષય છે મને તલાટીશ્રી, તો તમે એને ફોલોઅપ લ્યો અને જરૂર પડે તો અમને બી કહો. પણ નહીં, ઓલો ટેકનિકલ વિષય છે, નાણાકીય વિષય વાળો, આપણે એનું કરેક્શન, એની એરર કરેક્શન માટે આપણે કરવું પડશે ને. કારણ કે આમાં વહીવટી તંત્ર છે ને બંધ ગાડી જેવું છે. બંધ ગાડી હોય ને, ધક્કા મારીએ એટલી જ હાલે. બંધ ગાડીમાં ક્યાં હોય, ધક્કો મારીએ મૂકીએ એટલે વાડવા પડીએ પાછું.